કચેરીમાં બંધ અને ભંગાર હાલતમાં કુલર। કર્મચારીઓ અને અરજદારોને પાણી વગર વલખા। મળતી માહિતી અનુસાર નડિયાદમાં આવેલ સરદાર પટેલ ભવન કચેરી કે જ્યાં મોટાભાગની સરકારી કચેરીઓ આવેલી છે અને તે કચેરીમાં રોજના હજારોની સંખ્યામાં અરજદારો તેમજ કર્મચારીઓની આવન જાવન રહેતી હોય છે। તે કચેરીમાં છેલ્લા કેટલાય વર્ષોથી ઠંડા પાણીના કુલરની વ્યવસ્થા નથી અને જે કુલર છે તે ત્રીજા માળે ભંગાર અને બંધ હાલતમાં છે, જેના કારણે ત્યાંની સરકારી કચેરીઓને ફરજિયાત પાણીના જગ મંગાવવા પડતા હોય છે। ખાસ કરીને બીજા માળે આવેલ સરકારી પુસ્તકાલયમાં વેકેશનમાં રોજના 100થી વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓ વાંચવા માટે આવતા હોય છે, પરંતુ પાણીનું કુલર ચાલુ હાલતમાં ના હોવાને કારણે ત્યાં તેઓને પાણી વગર વલખા મારવા પડતા હોય છે। સ્થાનિક ફરજ બજાવતા કર્મચારીઓનો આક્ષેપ છે કે છેલ્લા 2-3 વર્ષથી સરદાર ભવનમાં ટોયલેટ, બાથરૂમ અને ટાઇલ્સનું જ કામ કરવામાં આવતું હોય છે, પરંતુ પીવાના પાણીની સમસ્યા વર્ષોથી એક બંધ છે, તેમ છતાં તેનું કોઈ નિરાકરણ આવતું નથી। હાલમાં જે પાણી આવે છે તે પાણી ખારું અને બિન પીવા લાયક છે। આ માર્ગે અનેક મકાન પેટા વિભાગ નડિયાદના વહીવટી સંચાલન હેઠળ સરદાર પટેલ ભવનમાં પાણીના કુલર તેમજ ત્યાં આવતું પાણી બિન પીવા લાયક અને ક્ષારવાળું છે, તો ફરજ ઉપરના કર્મચારીઓ અને અરજદારોની માંગણી છે કે અમોને પીવા લાયક અને ઠંડુ પાણી મળી રહે, જેથી સરકારી કચેરીઓને પાણીના જગ મંગાવવા ના પડે। જી, આપનું નામ શું અને પરિચય શું? માર્ટિન ડી ક્રિશ્ચન, જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળ નડિયાદમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવું છું। બોલો। હા, તમારો પ્રશ્ન શું છે? સરદાર ભવનમાં પાણીનો કંઈક પ્રશ્ન છે? સરદાર ભવનમાં પીવાલાયક પાણી નથી, એટલે દરેક ઓફિસની અંદર બહારથી જગ મંગાવવા જ પડે છે અને બહારથી વેચાતા જગ લાવી અને બધા પાણી દરેક ઓફિસમાં જગ મંગાવીને પાણી પીવે છે। આવું કેટલા વર્ષથી ચાલે છે? આવું તો લગભગ હું તો 3 વર્ષથી જ અહીંયા છું, પણ હું આ ત્યાંથી પાણીની તકલીફ તો છે જ અને પાણીની વધારે તકલીફ છે, બરાબર। પીવાના પાણીની તકલીફ છે, બીજું પાણી તો આવે છે પણ પીવાના પાણીની તકલીફ તો છે જ। જી, આપનું નામ શું અને પરિચય શું? મારું નામ મકવાણા મૌલિક મહેન્દ્રભાઈ છે। તમારો પ્રશ્ન શું છે? અમારો પ્રશ્ન આ પાણીની સમસ્યા છે। સરદાર ભવનમાં ઘણા ટાઈમથી અમે લાઇબ્રેરીમાં વાંચવા માટે આવીએ છીએ, છતાં પણ આ પાણીની સમસ્યાઓ છે। અલગ અલગ ઓફિસોમાં જઈને પાણી ભરવું પડે છે, જે માટે અમે રજૂઆત કરી હતી પણ કંઈ નિકાલ થયો નથી। બાકી નવા સાહેબ આવ્યા પછી ઘણો સુધારો થયો છે લાઇબ્રેરીમાં, પણ એક આ પાણીની સમસ્યા એવી છે કે જેનો કોઈ નિકાલ આવતો નથી। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો